શું તમે એનસીએલટી નું નામ સાંભળ્યું છે? આખરે આ સંસ્થા કરે છે શું? ચાલો શોર્ટમાં જાણીએ. એનસીએલટી એટલે નેશનલ કંપની ટ્રિબ્યુનલ લો. ભારતની એક ન્યાય વ્યવસ્થા છે જેની સ્થાપના 2016માં થઈ હતી અને આ સંસ્થાનું કામ છે કંપની કાયદા સાથે જોડાયેલા કેસની સુનાવણી કરવી, જેમાં દિવાળિયાપંતી એટલે કે ઇન્સોલ્વન્સી, મર્જર, એક્વિઝિશન કે કંપનીને બંધ કરવી, આ બધા જ કેસોની સુનાવણી કરે છે. જ્યારે કોઈ કંપની પોતાનું દેવું નથી ચૂકવી શકતી ને ત્યારે ઇન્સોલ્વન્સી એન્ડ બેંક કરપ્સી કોડની હેઠળ એનસીએલટીમાં તેનો કેસ દાખલ કરવામાં આવે છે. એનસીએલટી નક્કી કરે છે કે કંપનીને ફરી ઊભી કરવી, કોઈ ખરીદદારને સોંપવી કે એને પરમનન્ટલી બંધ કરી દેવી. જો કંપની એનસીએલટીના ચુકાદાથી અસંતુષ્ટ હોય તો કંપની NCLAT ની અંદર અપીલ કરી શકે છે. જો તમે આ વિશે જાણતા હોય ને તો કોમેન્ટની અંદર જરૂર જણાવો. જો એનસીએલટી વિશે સરળ ભાષામાં કહું ને તો ભારતમાં જોડાયેલી કંપની કાનૂન અને દિવાળિયાપંતીના કેસ માટેની એક ન્યાય વ્યવસ્થા છે. આવી સરળ ભાષામાં બિઝનેસ અને ફાઇનાન્સની બધી જ માહિતીઓ માટે અમને ફોલો કરવાનું ના ભૂલતા.